બચારો લાસ્ટ લેક્ચર ની અંદર આપણે લોકોએ આલ્ડીહાઇડ ની બનાવટ ચેક કરતા હતા અને એની અંદર આપણે લોકોએ કઈ વસ્તુ જોઈ લીધી હતી તો કે લાસ્ટ લેક્ચર ની અંદર આપણે લોકોએ ડાયબલ H દ્વારા આલ્ડીહાઇડ ની બનાવટ જોઈ લીધી જેની અંદર મેં તમને લોકોને કાર્બોક્સિલિક એસિડ અને એના જેટલા પણ વ્યુત્પન્નો હોય એ દરેકે દરેક કાર્બોક્સિલિક એસિડ ના વ્યુત્પન્નો વિશેની માહિતી આપી હતી મતલબ કે એ લોકોનું આલ્ડીહાઇડ ની અંદર ડાયબલ H વડે રિડક્શન થઈ શકે હાઇડ્રોજન ઉમેરે રિડક્શન થઈ જાય અને તમને લોકોને શું મળી જાય છે ભાઈ આલ્ડીહાઇડ મળી જાય છે ઓકે ચલો આજે આપણે લોકો ઇમ્પોર્ટન્ટ રિએક્શન ઇટાડ પ્રક્રિયા જોવાના છીએ અને એની સાથે સાથે ક્રોમિક ઓક્સાઇડ ની પણ રિએક્શન જોઈ લઈશું ઓકે તો ભાઈ આજે આપણો નવો ટોપિક હશે મતલબ કે આલ્ડીહાઇડ ની બનાવટની અંદર જ થર્ડ વન ટોપિક છે ભાઈ આપણો લોકોનો બરાબર ત્રીજા નંબરની પ્રક્રિયા છે એની અંદરથી તો કે હાઇડ્રોકાર્બનમાંથી આલ્ડીહાઇડની બનાવો ચલો અને હાઇડ્રોકાર્બનમાંથી આલ્ડીહાઇડની બનાવટની અંદર તમારા લોકોની જીવનની અંદર કેટલી રિએક્શન આવશે ત્રણ રિએક્શન આવશે અને એ ત્રણ રિએક્શનમાંથી પહેલી રિએક્શન હશે ભાઈ મિથાઇલ બેન્ઝીનમાંથી એટલે કે ભાઈ ટોલ્યુઇનમાંથી અને આના સિવાય હજી બે રિએક્શન બાકી છે કે જેના આપણે લોકો નેક્સ્ટ લેક્ચર ની અંદર જોઈશું તો ચલો ભાઈ આની અંદર મિથાઇલ બેન્ઝીનમાંથી જ્યારે આપણે લોકો આલ્ડીહાઇડ બનાવવું હોય તો એની અંદર આપણે લોકો કેટલી પદ્ધતિ ભણશું બેટા બે પદ્ધતિ ભણશું કે જેની અંદરથી એક પદ્ધતિને આપણે લોકો કહીશું ભાઈ ક્રોમાઇલ ક્લોરાઇડમાંથી બરાબર તો ભાઈ ક્રોમાઇલ ક્લોરાઇડ ને આપણે લોકો CrO2Cl2 તરીકે ઓળખીએ છીએ અને બીજા નંબરની રિએક્શન હશે ભાઈ ક્રોમિક ઓક્સાઇડ બરાબર તો જેને આપણે લોકો ક્રોમિયમ ઓક્સાઇડ પણ કહી શકીએ CrO3 બરાબર ચલો તો આ બે ઘટકો દ્વારા આપણે લોકો શું કરશું ભાઈ મિથાઇલ બેન્ઝીનની અંદરથી ટોલ્યુઇન બનાવીશું ઓકે ચલો હવે હું તમને લોકો એક ઓવરઓલ સિચ્યુએશન કહી દઉં કે ભાઈ એટલી વસ્તુ યાદ રાખજો કે જે તમારો મિથાઇલ બેન્ઝીન હોય તો એ મિથાઇલ બેન્ઝીનનું જ્યારે તમે લોકો શું કરાવશો ઓક્સિડેશન કરાવશો પણ કેવું બેટા ઓક્સિડેશન સંપૂર્ણ ઓક્સિડેશન કરાવવાનું નથી જો તમે લોકો ભૂલથી પણ મિથાઇલ બેન્ઝીનનું સંપૂર્ણ ઓક્સિડેશન કરાવી દો તો એની અંદરથી બની જશે કાર્બોક્સિલિક એસિડ હા એક બીજી વસ્તુ અહીંયા તમને લોકો નોટ કરાવી દો કે ભાઈ આ બંને પ્રક્રિયાઓ દ્વારા તમે લોકો શું બનાવી શકો બેન્ઝાલ્ડીહાઇડ તો એની સ્પેશિયલ રિએક્શન થઈ જાય છે ભાઈ બેન્ઝાલ્ડીહાઇડ બનાવવા માટે બેન્ઝાલ્ડીહાઇડ એટલે કે બેન્ઝીનની ઉપર CHO બરાબર બેન્ઝીનની ઉપર આલ્ડીહાઇડ સમૂહ જ્યારે લાગેલો હોય તો ભાઈ આપણે લોકો એને બેન્ઝાલ્ડીહાઇડ તરીકે ઓળખશું અને બંને રિએક્શન દ્વારા તમને લોકો શું મળશે ભાઈ બેન્ઝાલ્ડીહાઇડ મળશે બરાબર બીજી એક વસ્તુ ભાઈ મિથાઇલ બેન્ઝીનની અંદરથી જો તમારે લોકો આલ્ડીહાઇડ બનાવવું હોય તો એની અંદર તમારે લોકો કોનો યુઝ કરવો પડશે પ્રબળ ઓક્સિડેશન કરતાનો યુઝ કરી શકો નહીં બરાબર સાંદ્ર ઓક્સિડેશન કરતાનો યુઝ કરી શકશો નહીં એની અંદર આ બંને ઓક્સિડેશન કરતા કેવા તો કે આંશિક ઓક્સિડેશન કરતાનો યુઝ કરી શકો તો તમારે લોકો આ વસ્તુ યાદ રાખવાની કે ભાઈ આ બંને કેવા છે તો કે આંશિક ઓક્સિડેશન કરતા ઓકે ચલો સ્પેશિયલ રિએક્શનો છે ચલો હવે આપણે લોકો પહેલા નંબરની રિએક્શન જોઈએ એ કોની અંદરથી તો કે ક્રોમાઇલ ક્લોરાઇડમાંથી પ્રક્રિયા કોણ લઈશું તો પ્રક્રિયા લઈશું ભી આપણે લોકો ટોલ્યુઇન મિથાઇલ બેન્ઝીન બરાબર હવે ભાઈ આની અંદર એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે તમે લોકો આની રિએક્શન કરાવતા હશો તો તમારે કોઈ દ્રાવક રાખવું પડશે CH2 અથવા તો CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ અથવા તો કાર્બન સલ્ફાઇડ તમારે લોકો શું રાખવું પડશે ભાઈ દ્રાવક તરીકે રાખવો પડશે અને એની સાથે તમે લોકો કોની રિએક્શન કરાવશો CrO2 Cl2 શું નિપજ બનશે
હું તમને લોકોને બી આખી રિએક્શન એકદમ ડિટેલ ની અંદર ક્રિયાવિધિ સહિત સમજાવીશ. તો પહેલા આપણે લોકો એ લોકોની પ્રક્રિયા જોઈ લઈએ અને એના પછી આપણે લોકો એ લોકોની ક્રિયાવિધિની વાતચીત કરીશું. તો ભાઈ ચેક કરતા રહ્યો કે આની અંદરથી કયો નિપજ મળશે. તો અહીંયા મળે છે તમને લોકો કાર્બન જોડે એક હાઇડ્રોજન અને આ જે બાકીના બે હાઇડ્રોજન હશે એ ક્યાં જતા રહેશે. તો ભાઈ ચેક કરતા રહેજો. એ આ CrO2 Cl2 સાથે કમ્બાઈન થઈ જશે. કેવી રીતે થાય છે તો હવે આ રીતે કંઈક તમને નિપજ જોવા મળશે. O CrOH બરાબર અને Cl2. હવે યાદ રાખજો ભાઈ OH એક આખો કોમ્બિનેશન ની અંદર કમ્પાઉન્ડ આખો મિક્સિંગ વાળો હતો એટલા માટે મેં એને કૌંસમાં મૂક્યો. બાકી જો હું એની અંદર કૌંસ મૂકતો નથી તો એનો તો મીનિંગ કંઈક અલગ બની જાય કે ભાઈ ક્રોમિયમ ઓકે ઓક્સિજન સાથે ક્રોમિયમ ક્રોમિયમ સાથે ઓક્સિજન ઓક્સિજન સાથે હાઇડ્રોજન હાઇડ્રોજન ની સાથે ક્લોરીન. ઓકે પણ એવું ક્યારે પણ શક્ય છે નહીં. પણ અહીંયા આખો કેવો ઘટક હશે ભાઈ OH ઘટક છે એટલા માટે. હવે ધ્યાન રાખો એવું ને એવું તમને લોકો બીજા હાઇડ્રોજન ઉપર પણ તમને લોકો સેમ સિચ્યુએશન ની અંદર જોવા મળશે. બુક ની અંદર તમને લોકો શું કરેલું છે ભાઈ આ એક જ સમૂહ આપીને એની નીચે બે લખી દીધા કે જેના કારણે તમે લોકો આ રીતે લખો કે એ રીતે લખો કોઈ ફરક પડતો નથી. પણ આ રીતે લખવાની અંદર ફાયદો એ કે ભાઈ તમને લોકો વધારે સારી રીતે સમજવાની અંદર પડશે. ઓકે ચલો હવે બી આપણે લોકો આગળ વધીએ. આનું શું કરવાનું આ જે સંકેત મળ્યું બેટા આ જે સંકેત મળ્યું એ સંકેત એકદમ કેવું હશે અસ્થાયી અને અસ્થાયી હશે અને એની અંદર આપણે લોકો જો H2O નું એડિશન કરાવશું બસ તો ત્યાં આપણું કામ થઈ જાય છે કે H2O નું એડિશન કરાવતા જ મને અહીંયાથી શું પ્રાપ્ત થશે તો મને અહીંયાથી પ્રાપ્ત થશે C ડબલ બોન્ડ O બેન્ઝીન આ બેન્ઝાલ્ડિહાઇડ મને અહીંયાથી પ્રાપ્ત થઈ જાય છે. ઓકે ચલો હવે આપણે લોકો આ ઓવરઓલ રિએક્શન જોઈ લીધું. હવે આ રિએક્શન કેવી રીતે થાય છે એ ડિટેલ ની અંદર ચેક કરીએ. ચલો પહેલા આટલી વસ્તુ સાંભળી લો પછી આપણે લોકો આગળ વધીએ. ડન ઓકે ચલો તો ભાઈ તમારો મેઇન પ્રક્રિયા કોણ છે તો કે ટોલ્યુઇન. જોતા રહેજો મેઇન પ્રક્રિયા આપણો કોણ છે ભાઈ કે ટોલ્યુઇન. તો આ બેન્ઝીન ની હું કઈક આવી રીતે લખીશ એક કાર્બન ની ઉપર 3 હાઇડ્રોજન હોય તો કાર્બન ની જોડે એક હાઇડ્રોજન મેં પાછળ લગાવી દીધો અને બાકીના બે હાઇડ્રોજન હતા એ બે હાઇડ્રોજન ને મેં કઈક આ રીતે અહીંયા નોંધેલા છે. આની સાથે હું કોનો કમ્બાઈન કરાઈશ ક્રોમાઇલ ક્લોરાઇડ ના. તમે લોકો ક્રોમાઇલ ક્લોરાઇડ નું બંધારણ યાદ રાખજો Cr ડબલ બોન્ડ ઓક્સિજન ક્લોરીન ક્લોરીન. દેખજો હવે આયા હાઇડ્રોજન અને આયા ક્રોમાઇલ ક્લોરાઇડ વચ્ચે શું સિચ્યુએશન થાય છે એ તમે લોકો ચેક કરજો. આ ઓક્સિજન અને ક્રોમાઇલ ક્લોરાઇડ જે છે એ બંને વચ્ચે ભાઈ તમારા લોકો જોવા મળશે અહીંયા સમવિભાજન અને અહીંયા પાઈ ઇલેક્ટ્રોન બંને ઘટકો પોતપોતાના પાઈ ઇલેક્ટ્રોન પોતાની જોડે રાખી લેશે. આ ઓક્સિજન પોતાની જોડે રાખશે આ ક્રોમિયમ તો પોતાની જોડે રાખી લેશે અને એટલા માટે ઓક્સિજન જોડે એક વેલેન્સી ખાલી થઈ ગઈ અને ક્રોમિયમ જોડે એક વેલેન્સી ખાલી થઈ ગઈ. બોલો એટલું ક્લિયર. સેમ સિચ્યુએશન તમને લોકો અહીંયા જોવા મળશે ભાઈ અહીંયા કાર્બન અને હાઇડ્રોજન ઉપર પણ શું જોવા મળશે ભાઈ સમવિભાજન જોવા મળશે અને બંને જણા પોતપોતાના એક ઇલેક્ટ્રોન પાઈ એક ઇલેક્ટ્રોન હશે બરાબર એ બંને પોતપોતાની જોડે રાખી લેશે. બોલો એટલું ક્લિયર. ડન. હમણાં મિસ્ટેક થઈ ગઈ ભાઈ અહીંયા કોઈ પણ પ્રકારનો પાઈ ઇલેક્ટ્રોન છે નહીં. ઓકે તો બંને જણા પોતપોતાનો એક ઇલેક્ટ્રોન પોતાની જોડે રાખી લેશે. તો એ હાઇડ્રોજન સંપૂર્ણ રીતે સ્વતંત્ર થઈ ગયો આ કાર્બને પોતાનો ઇલેક્ટ્રોન પોતાની જોડે રાખી લીધો. એક્ચ્યુઅલી અહીંયા તમારે ક્રોમાઇલ ક્લોરાઇડ ની અંદર તમને એક અણુ જોવા મળતો નથી. તમને કેટલા અણુ જોવા મળશે અહીંયા બે અણુ જોવા મળશે. પણ પહેલા આપણે લોકો એક સિચ્યુએશન સમજી લઈએ અને એના પછી આપણે લોકો બીજા નંબરની સિચ્યુએશન ના સમજીશું. ચલો તો અહીંયા ઓક્સિજન પોતાનો એક ઇલેક્ટ્રોન લઈ લેશે. તો દેખો કેવી સિચ્યુએશન બની. હવે આ ઓક્સિજન જોડે એક જગ્યા ખાલી થઈ ગઈ બરાબર અને આયરો જે હાઇડ્રોજન હતો એ કોની જોડે બંધ બનાવી દેશે હવે આયરો ઓક્સિજન જોડે બંધ બનાવશે. સિમ્પલ. આટલી વસ્તુ ખબર પડશે. ઓકે તો હવે આયરો કાર્બને પોતાનો ઇલેક્ટ્રોન પોતાની જોડે રાખી દીધો. સેમ સિચ્યુએશન તમને લોકો બીજા અણુની અંદર પણ જોવા મળશે. Cr ડબલ બોન્ડ ઓક્સિજન બીજો ડબલ બોન્ડ ઓક્સિજન ક્લોરીન ક્લોરીન. સેમ સિચ્યુએશન અહીંયા ભાઈ તમને લોકોના સમવિભાજન જોવા મળશે. અહીંયા પણ તમને લોકોને શું જોવા મળશે ભાઈ સમવિભાજન જોવા મળશે. આયરો હાઇડ્રોજન ઓક્સિજન જોડે જતો રહેશે બરાબર અને આ કાર્બન પોતાના ઇલેક્ટ્રોન પોતાની જોડે રાખી દેશે. ચલો ભાઈ આગળ વધારીએ પ્રક્રિયાના. ચલો શું સિચ્યુએશન બની તો કે આયરો તમારો બેન્ઝીન ની ઉપર કાર્બન ની ઉપર એક હાઇડ્રોજન. પેલા બંને હાઇડ્રોજન જતા રહ્યા. ક્યાં જતા રહ્યા તો અહીંયા જે તમારો ક્રોમિયમ ની ઉપર જે ડબલ બોન્ડ થી ઓક્સિજન હતો એ ઓક્સિજન ને એક બંધ તોડી અને એની જોડે શું આવી ગયો ભાઈ
હાઇડ્રોજન થઈ ગયો ડબલ બોન્ડ થી બીજા ઓક્સિજન બંને અને આયરા બંને ક્લોરીન. સેમ સિચ્યુએશન બીજા ક્રોમિન ની અંદર તમને લોકોને એક OH અને નીચે તમને લોકોને ડબલ બોન્ડ થી એક ઓક્સિજન અહીંયા ક્લોરીન ક્લોરીન જોવા મળશે. તો આ જે કાર્બન હતો એની જોડે શું કરી ગયું ભાઈ બે ઇલેક્ટ્રોન પોતાની જોડે આવી ગયા. બોલો આટલું ક્લિયર? આટલું ડન? હવે તમને લોકોને શું જોવા મળશે? હવે ફરીથી ભાઈ આનો જે બીજા નંબરનો જે ઓક્સિજન હશે એની અંદર સેમ સિચ્યુએશન થી શું ચાલુ થશે ભાઈ સમવિભાજન થવાનું ચાલુ થશે. સમવિભાજન થતા આની અંદર જે કોઈ ડબલ બોન્ડ હશે એ ડબલ બોન્ડ શું થઈ જશે ભાઈ તૂટી જશે અને આયરો કાર્બન અને આયરો ઓક્સિજન વચ્ચે શું બની જશે ભાઈ બંધ બની જશે અને આયરો કાર્બન અને આયરા ઓક્સિજન વચ્ચે શું બની જશે બેટા બંધ બની જશે. કેમ બંધ બની જાય? આની જોડે આ જે કાર્બન હતો એની જોડે પોતપોતાના એક એક ઇલેક્ટ્રોન પડ્યા હતા બરાબર. એ ઇલેક્ટ્રોન અને ઓક્સિજનને અહીંયા સમવિભાજન કર્યું તો સમવિભાજનના કારણે ઓક્સિજન જોડે પોતાનો એક ઇલેક્ટ્રોન આવી ગયો તો એના લીધે શું થશે ભાઈ ઓક્સિજન અને કાર્બન વચ્ચે અને આયરા ઓક્સિજન અને આયરા કાર્બન વચ્ચે બંને જોડે શું બની જશે એક એક બંધ બની જશે. બોલો આટલું ક્લિયર? ચલો હવે તમે લોકો એકદમ નિપજની નજીક છો. હું અહીંયા ડાયરેક્ટ જ શું કરી દઉં છું ભાઈ બંધ બનાવી દઉં છું. તમે લોકો આ પોઈન્ટને લખતા રહેજો. ચલો હું અહીંયા એ આયરા બંધને તોડું છું. અહીંયા તમે લોકો સમવિભાજન જોયું. ચલો સમવિભાજનના કારણે અહીંયા બી સમવિભાજન જોયું અને એના લીધે આયરો કાર્બન અને ઓક્સિજન અને આયરો અને કાર્બન અને ઓક્સિજન વચ્ચે શું બની ગયું બેટા બંધ બની ગયો છે. બોલો આટલું રેડી? આટલું ક્લિયર? તમે લોકો આ સિચ્યુએશનને જેટલી હાર્ડ જોઈ રહ્યા છો એટલી હાર્ડ છે નહીં. એકવાર એકાદ બે વાર તમારે લોકો આખી મિકેનિઝમનો ટ્રાય કરવો પડશે, પ્રયત્ન કરવો પડશે, તરત આ વસ્તુ આવડી જશે. ચલો હવે આપણે લોકો આગળ વધીએ. ચલો હવે કઈ સિચ્યુએશન તમને લોકોને જોવા મળશે? એક્ચ્યુઅલી ની અંદર ભાઈ આવા જે ઓવરઓલ અણુ તમને લોકો જોવા મળશે એનો હું કોઈ સિમ્પલ ફોર્મ ની અંદર લખવાનો ટ્રાય કરું. શું બની ગયું તમે ચેક કરો. ચલો આ કાર્બન એની જોડે ઓક્સિજન, ક્રોમિયમ, OH, Cl, Cl. તો આખે આખો આટલો મોટો અણુ ના લખતા હું એની અંદર શોર્ટ ફોર્મ ની અંદર લખી શકું કે ભાઈ અહીંયા શું લખી દઉં ઓક્સિજન કાર્બન જોડે ઓક્સિજન બંધ બનાવ્યો, એની જોડે ક્રોમિયમ હતો, ક્રોમિયમ જોડે OH અને એની જોડે શું છે ભાઈ Cl2. તો તમને લોકોને હવે આઈડિયા આવી ગયો કે હા આવો અણુ જે આગળની રિએક્શન ની તમને લોકોને ડાયરેક્ટ બનાવીને આપ્યો તો એ કેવી રીતે બને એનો તમને લોકો ઓવરઓલ આઈડિયા આવી ગયો હશે. બોલો ક્લિયર? ચલો અહીંયા પણ O Cr OH અને Cl2. ચલો હવે શું થશે? હવે ભાઈ આયરા અણુની અંદર આપણે લોકો શેનું એડિશન કરાવશું? H2O નું એડિશન કરાવશું એટલે કે H+ અને OH- નું તમે લોકો એડિશન કરાવશો. ચલો આ એડિશન ના કારણે અહીંયા તમને લોકોને કઈ સિચ્યુએશન જોવા મળશે ચેક કરતા રહેજો. ભાઈ અહીંયા જે ઓક્સિજન અને કાર્બન હોય છે એની અંદરથી આયરો જે ઓક્સિજન હશે એ અહીંયાથી બંધની અંદરથી પોતાના ઇલેક્ટ્રોન ખેંચે. રીઝન શું છે? કેમ કે ઓક્સિજનની વિદ્યુત ઊર્જા કેવી હશે કે ખૂબ જ વધુ હોવાના કારણે આયરો જે ઓક્સિજન હશે એ આ બંધના બંને ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે છે અને એ પોતાની તરફ ઇલેક્ટ્રોન ખેંચવાના કારણે આની ઉપર નેગેટિવ વીજભાર આવશે અને કાર્બન ઉપર એક પોઝિટિવ વીજભાર આવી જાય છે. કાર્બન ઉપર પોઝિટિવ વીજભાર આવતા આયરો જે ઓક્સિજન હશે એ ક્રોમિયમ સાથે પોતાનો બંધ તોડી અને અહીંયા એરો પોતાના ઇલેક્ટ્રોનનું દાન કરે છે કે જેના લીધે કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ બનશે અને કાર્બનની ઉપરથી પ્લસ વીજભાર જતો રહેશે. ચાલો જેના કારણે હજી સમજો અહીંયાથી જો ઓક્સિજન આ બંધ તોડી અને પોતાના બંને ઇલેક્ટ્રોન એટલે કે બંધમાં રહેલા બંને ઇલેક્ટ્રોન કાર્બન તરફ ડોનેટ કરે તો તમે ખુદ વિચારો કે ઓક્સિજન આ બંધની અંદર એક ઇલેક્ટ્રોન ઓક્સિજનનો એક ઇલેક્ટ્રોન ક્રોમિયમનો તો ઓક્સિજનને પોતાના ઇલેક્ટ્રોન તો પોતાની જોડે જ રાખવો પડશે. આ ક્રોમિયમ જોડેથી એક ઇલેક્ટ્રોન લઈ અને એ કાર્બનને આપી દીધો. સમજાય છે? અને એના લીધે તમારો જે ક્રોમિયમ હશે એની પર કયો વીજભાર આવી જશે ભાઈ? પ્લસ વીજભાર આવી જશે. સમજાય છે? ચાલો તો હવે એના કારણે આ જે પ્લસ ઘટક હશે એટલે કે H+ હશે એ આયરા ઓક્સિજન તરફ અને આ જે OH ઘટક હશે એ આયરા ક્રોમિયમ તરફ તમને જતો જોવા મળશે. તો તમે ખુદ ચેક કરો કે આગળ તમને લોકો નિપજ શું મળશે તો કે બેન્ઝીન આ બેન્ઝીનની ઉપર કાર્બન અહીંયા હાઇડ્રોજન અને અહીંયા શું થઈ ગયું ડબલ બોન્ડ થી ઓક્સિજન. ચલો બીજી શું નિપજ મળી તો દેખો તમે લોકો આયરો ઓક્સિજન તો કાર્બન જોડે તો ક્રોમિયમ ઉપર શું આવી ગયું પ્લસ તો આયરો OH કોની જોડે જોડાશે? ક્રોમિયમ જોડે. તો ક્રોમિયમ જોડે એક OH છે તો ક્રોમિયમ જોડે બીજો OH આવશે તો અહીંયા હું લખી શકું ભાઈ ક્રોમિયમ OH2 અને ક્લોરીન પણ 2. તમને લોકો નીચેની તરફ શું સિચ્યુએશન જોવા મળશે કે ક્રોમિયમ તો છે OH છે Cl2 છે અહીંયા જે એક ઓક્સિજન હતો એ ઓક્સિજન નેગેટિવ વીજભાર ધરાવતો તો એની તરફ હાઇડ્રોજન જશે તો અહીંયા ફરીથી શું બની જશે? ક્રોમિયમ આયરો OH અને આ Cl2 તો આનો અણુ ફરીથી બની જશે. એટલા માટે હું અહીંયા ડાયરેક્ટ લખીશ કે આના બે અણુઓ તમને લોકોને પ્રાપ્ત થાય
છે કે જેની આપણે લોકોએ કોઈ જરૂર નથી, આપણને લોકો જે મેઈન જરૂર હતી એ આ હતી અને એને કહેવાય છે ભાઈ બેન્ઝાલ્ડિહાઇડ. બોલો ક્લિયર? તો આ થઈ ગઈ તમારી ક્રોમાઇલ ક્લોરાઇડ ની અંદરથી આલ્ડીહાઇડ ની બનાવટ. બેન્ઝાલ્ડિહાઇડ માટેની સ્પેશિયલ રિએક્શન છે, પહેલા ચેક કરતા રહેજો બરાબર. જો તમને લોકો વિડિયો ની અંદર કઈ બી વસ્તુ ખબર ના પડે અથવા તો કઈ બી વસ્તુ ખબર ના પડે તો તમે લોકો એને શું કરશો, ફરીથી વિડિયોને બે વાર જોશો. બે વાર જોવાના કારણે તમને લોકોને બધા આઈડિયા જે છે એ કમ્પ્લીટલી ક્લિયર થઈ જશે. ઓકે, ચલો છોકરાઓ, હવે વાત છે ભાઈ આપણે લોકોએ શું કરવાનું છે ભાઈ, ક્રોમિક ઓક્સાઇડ ની અંદરથી આપણે લોકોએ શું બનાવીશું ભાઈ, આલ્ડીહાઇડ બનાવીશું. ઓકે, ફરીથી એકવાર સેમ પ્રોસીજર ની સેમ ઈઝી રિએક્શન છે ભાઈ, તમે લોકો ચેક કરો તરત આવડી જશે. ઓકે, જો આગળ મેં સમજાવ્યું એવી કેસ ની અંદર તમને કોઈ ઇશ્યુ રહી જાય તો આની અંદર તમને બધા ક્લિયર ડાઉટ જે છે એ ડાઉટ ક્લિયર થઈ જશે. ચેક કરતા રહો. ફરીથી આની અંદર રિએક્શન પહેલા લખશું. રિએક્શન શું હતી તો કે બેન્ઝીન એની ઉપર CH3. ઓકે, એની કોની સાથે રિએક્શન કરાવશું ભાઈ, આપણે લોકો આની અંદર યાદ રાખશું કે ભાઈ આની અંદર આપણે લોકો એસિડ એનહાઇડ્રાઇડ સાથે રિએક્શન કરાવશું. CH3 જોતા રહેજો, C ડબલ બોન્ડ O O C ડબલ બોન્ડ O CH3. હાજરી કોની રાખશું, CrO3 ની. બરાબર, CrO3 ની હાજરી રાખશું. તમને આની અંદરથી શું નિપજ મળશે તો કે તમને લોકોને એક વિદ્યાવ્યતિ નિપજ મળશે જેને કહીશું આપણે કાર્બન, અહીંયા હાઇડ્રોજન હશે, અહીંયા શું હશે OCOCH3 અને આના બે અણુ મળશે OCOCH3. અને પછી આનું જ્યારે આપણે લોકો હાઇડ્રોલિસિસ કરાવશું, પાણીનું ઉમેરણ કરાવશું, જળ વિભાજન કરાવશું તો ત્યારે એવા સિચ્યુએશન ની અંદર તમને લોકોને અહીંયા ફ્રી ફોર્મ ની અંદર શું પ્રાપ્ત થશે તો કે બેન્ઝાલ્ડિહાઇડ પ્રાપ્ત થશે. હવે તમે કહો છો આ વિજ્ઞાન અમે લોકો આયલા કાર્બન ઉપર અહીંયા અમે લોકો પેરા કાર્બન ઉપર આવ્યા. ચાલ બેટા, એની તો કોઈ ઇશ્યુ નથી. જો તમને લોકો ખોટું લાગ્યું હોય તો મેં અહીંયા લખી દીધું બસ. અરે રે ક્યુટુડે બચ્ચે થઈ ગયું બસ. તમારું તો થઈ ગયું, અહીંયા ચેક થઈ ગયો બેન્ઝાલ્ડિહાઇડ. ચલો હવે આની સેમ પ્રોસીજર થી આપણે લોકો શું જોઈ લઈએ ભાઈ, રિએક્શન જોઈ લઈએ. તો આની લોકો આપણે લોકો શું જોઈશું હવે, ક્રિયા વિધિ. કઈ રીતની સિચ્યુએશન થી ભાઈ આની ક્રિયા વિધિ થાય છે આપણે લોકો ચેક કરીએ. દેખો ભાઈ આનો તમારો બેઝિક બેન્ઝીન મિથાઇલ બેન્ઝીન, કાર્બન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા બે તરફ બીજા બે હાઇડ્રોજન. ચલો અહીંયા શું રિએક્શન થશે તો દેખો CH3 C ડબલ બોન્ડ O O C ડબલ બોન્ડ O CH3. ભાઈ જોતા રહેજો, અહીંયા જે ઓક્સિજન અને આ જે કાર્બન, તો ઓક્સિજન અને કાર્બન વચ્ચે જે કોઈ બી બંધ હશે, ઓક્સિજન અને કાર્બન વચ્ચે જે કોઈ બી બંધ હશે એ બંધનું સૌથી પહેલા ભંગાણ થશે. બરાબર, શું થશે, સમવિભાજન. ચલો આ ઓક્સિજન પોતાનો ઇલેક્ટ્રોન લઈ ગયો, આયરો કાર્બન પોતાનો ઇલેક્ટ્રોન લઈ ગયો. સેમ સિચ્યુએશન થી અહીંયા હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન લઈ જશે, અહીંયા આયરો કાર્બન પોતાનો ઇલેક્ટ્રોન લઈ જશે. બોલો આટલી સિચ્યુએશન ક્લિયર થઈ ગઈ. સેમ સિચ્યુએશન ની અંદર ભી તમે લોકો જેમ આગળ જોયું તેમ આની અંદર પણ કેટલા તો કે બે અણુઓ આના યુઝ કરશું. ચેક કરતા રહ્યો ભાઈ. હવે કેવી સિચ્યુએશન હશે, હું બીજું પણ અહીંયા બીજું દર્શાવી એની પહેલા આપણે લોકો પહેલાની કમ્પ્લીટ રિએક્શન જોઈ લઈએ. ચલો શું થશે, આયરો જે હાઇડ્રોજન હશે એ હાઇડ્રોજન ત્યાંથી નીકળી અને આયરા કાર્બન સાથે બંધ બનાવશે અને આયરો જે ઓક્સિજન હશે એ પેલા કાર્બન સાથે બંધ બનાવશે. કેમ કે બંને લોકો કેવા ફોર્મમાં છે ભાઈ, ફ્રી ફોર્મ ની અંદર હશે અને ઓક્સિજન જે હશે આ કાર્બન જોડે વધારે પ્રબળતાથી બંધ બનાવશે. ડન. સેમ સિચ્યુએશન થી તમે લોકો શું જોઈ શકશો ભાઈ, બીજા અણુની અંદર પણ આવી રીતની કન્ડિશન થશે તો C ડબલ બોન્ડ O O C ડબલ બોન્ડ O અને CH3. તો અહીંયા પણ તમને લોકો શું જોવા મળશે, ઓક્સિજન અને કાર્બન વચ્ચે સમવિભાજન થતું જોવા મળશે. અને આ સમવિભાજનના કારણે અહીંયા જે ઓક્સિજન જે ફ્રી ફોર્મ ની અંદર અલગ પડે એ એરિયા એટલે કાર્બન સાથે અને આનો જે હાઇડ્રોજન હશે એ હાઇડ્રોજન આયના કાર્બન સાથે બંધ બનાવતો જોવા મળશે. ચલો ટુ ડન. ચલો શું નિપજ મળી ચેક કરીએ. આયરો તમારો બેન્ઝીન, બેન્ઝીન ની ઉપર આયરો કાર્બન, કાર્બન ની સાથે આયરો હાઇડ્રોજન, એની જોડે બે બંધ ખાલી. કેમ બંધ ખાલી, કેમ કે અહીંયાથી બે હાઇડ્રોજન નીકળી ગયા. આયરો હાઇડ્રોજન નીકળી અને કોની જોડે જતો રહ્યા, કાર્બન જોડે જતો રહ્યો. તો ચલો ભાઈ અહીંયાથી તમને શું નિપજ પ્રાપ્ત થઈ એ બી જોઈ લો. CH3 દેખો હું અહીંયા લખી દઉં ખાલી એકવાર.
CH3 એની સાથે કાર્બન હતો, ડબલ બોન્ડ થી ઓક્સિજન હતો, પેલો હાઇડ્રોજન આવી અને આની સાથે જોડાઈ ગયો. ભાઈ આને શું કહેવાય? આ તો બની ગયો છે તમારો એસિટાલ્ડિહાઇડ. તો તમને લોકોને અહીંયાથી એસિટાલ્ડિહાઇડ પણ ડીપર બાય પ્રોડક્ટ તરીકે તમને લોકોને અહીંયાથી પ્રાપ્ત થશે. ડન. તો એને બાય પ્રોડક્ટ હોવાના કારણે હું અહીંયા એને લખતો નથી. આપણે મેઈન પ્રોડક્ટ ની બનાવવાની છે ભાઈ, બેન્ઝીન વાળી બનાવવાની. તો બેન્ઝીન ઉપરનું કામ ચાલુ કર્યું. બેન્ઝીન ઉપર શું જોડાયું? તો કાર્બન તો એની પર આયો ઓક્સિજન જોડાઈ ગયો. ચલો ઓક્સિજન C ડબલ બોન્ડ O અને અહીંયા આવી ગયો CH3. સેમ સિચ્યુએશન, સેમ પ્રોસીજર. અહીંયા પણ O C ડબલ બોન્ડ O અને CH3. આમાં શું નાખશું ભાઈ? હવે આપણે લોકો H2O નાખશું. H2O ની અંદર એક H+ અને એક OH- ઘટક તમને લોકોને જોવા મળશે. ઓકે, ચલો હવે આપણે લોકો શું જોઈશું ભાઈ? કાર્બન અને ઓક્સિજન વચ્ચે જે કોઈ બી બંધ બનેલો છે એની અંદરથી આયરો ઓક્સિજન શું કરશે ભાઈ? વધારે વિદ્યુત ઋણ હોવાના કારણે એનો બંધની અંદરથી ઇલેક્ટ્રોનને ખેંચશે. એનો જેવો બંધમાંથી ઇલેક્ટ્રોન ખેંચશે તો એની પર નેગેટિવ વીજભાર આવશે. એટલા માટે એની તરફ કોણ પ્રયાણ કરશે ભાઈ? આગળ તરફ કોણ વધશે? H+. તો અહીંયા તમને લોકોને બીજી નિપજ મળશે કે CH3 C ડબલ બોન્ડ O અને આ ઓક્સિજન સાથે કોણ જોડાઈ જશે ભાઈ? આયરો હાઇડ્રોજન OH. તો એ બની ગયો તમારો ઇથેનોઇક એસિડ. ચલો એકવાર ફરીથી હું તમને એક નિપજ પણ લખીને બતાવી દઉં. તો કે CH3 છે એ CH3 ની સાથે C ડબલ બોન્ડ O, અહીંયાથી ઓક્સિજન જે નેગેટિવ સ્વરૂપે મુક્ત થયો તો એની જોડે આયન જોડાણો હાઇડ્રોજન. તો ભાઈ તમે લોકો દેખો COOH કહેવાય. તો આ થઈ ગયો ભાઈ બે કાર્બન વાળો ઇથેનોઇક કાર્બોક્સિલિક એસિડ, જેને આપણે લોકો શું કહીએ ભાઈ? એસિટિક એસિડ અથવા તો ઇથેનોઇક એસિડ તરીકે ઓળખીએ છીએ. પણ આ ફરીથી આપણે શું છે ભાઈ? બાય પ્રોડક્ટ છે, એનું આપણને કામ છે નહીં. એટલા માટે એના બી આપણે મૂકી દઈશું સાઈડમાં. મેઈન પ્રોડક્ટ શું બનશે એની ભાઈ વાત કરી લઈએ. આ જો તમારો બેન્ઝીન, એની પર કાર્બન, અહીંયા હાઇડ્રોજન. ચલો અહીંયાથી શું થઈ ગયું? ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન ખેંચી ગયો. એટલા માટે તમારા કાર્બન ઉપર ધન વીજભાર આવ્યો. કાર્બન ઉપર ધન વીજભાર આવવાના કારણે આયરો જે ઓક્સિજન હશે કે જે ઓક્સિજન શું કરશે? આયરા કાર્બન જોડેથી ઇલેક્ટ્રોન લઈ અથવા તો બંધના ઇલેક્ટ્રોન લઈ અને પેલા કાર્બનને શું કરશે ભાઈ? હેલ્પ કરશે. અને એના કારણે આયરો જે કાર્બન હશે અને આયરો જે ઓક્સિજન હશે એ બંને ઉપર શું જોવા મળશે તમને લોકોને? ડબલ બોન્ડ થી ઓક્સિજન જોડાતો જોવા મળશે. હવે અહીંયા જે આયરો કાર્બન જે મુક્ત થયો એ કાર્બન ની ઉપરથી ઇલેક્ટ્રોન એનો જતો રહ્યો અને જો કાર્બન જોડેથી ઇલેક્ટ્રોન જતો રહ્યો તો એની પર કોઈ વીજભાર આવી જશે? ધન વીજભાર આવી જશે. તો એની પર કોણ હુમલો કરી દેશે? તો કોણ જોડાઈ જશે ભાઈ? OH જોડાઈ જશે. તો પ્લસ તમને લોકોને અહીંયા બાય પ્રોડક્ટ તરીકે આયરા તબક્કાની અંદર તમને લોકોને એક નિબંધ મળશે CH3 C ડબલ બોન્ડ O અને એની સાથે OH. બરોબર. અને NI બે અણુઓ. NI કેટલા અણુઓ? બે અણુઓ તમને લોકોને અહીંયા જોવા મળશે. બરોબર, ક્લિયર? આટલું ડન. અને અહીંયાથી તમને લોકોને આપણે ચેક કર્યું તો ભાઈ ઇથેનોલ પણ તમને લોકોને પ્રાપ્ત થતો હતો બાય પ્રોડક્ટ તરીકે. ડન. તો અહીંયા તમે લોકો જોઈ શકો ભાઈ, અહીંયા તમને લોકો તમારી લાસ્ટ મેઈન નિપજ શું મળી ગઈ? બેન્ઝાલ્ડિહાઇડ. શું મળી ગયું બેટા? બેન્ઝાલ્ડિહાઇડ પ્રાપ્ત થાય છે. તો અહીંયા આપણે લોકો કમ્પ્લીટ કરીએ છીએ આપણા હાઇડ્રોકાર્બનમાંથી આલ્ડીહાઇડની બનાવટની અંદર પહેલો તબક્કો કે જેની અંદર આપણે લોકો કોનો યુઝ કરશું? મિથાઇલ બેન્ઝીનની અંદરથી આલ્ડીહાઇડ બનાવશું. બોલો, ક્લિયર? ડન. ઓકે. તો ભાઈ આપણે લોકો ધીરે ધીરે ફટાફટ આગળ વધી રહ્યા છે. તમે લોકો દરેકે દરેક રિએક્શનને ડિટેલમાં જોજો. ભાઈ ક્રિયાવિધિ એક્ચ્યુઅલી ની અંદર તમારા લોકો ક્યાંય પણ પૂછાતી નથી. પણ ક્રિયાવિધિ ચલાવવા પાછળનું એક બેઝિક રીઝન એ કે ભાઈ ક્રિયાવિધિ હોવાના કારણે અથવા તો ક્રિયાવિધિ તમે લોકો એકવાર જોઈ લો તો તમે લોકો પ્રક્રિયાને વધારે સારી રીતે સમજી શકશો અને એને ભૂલશો નહીં. અને જો એને ભૂલશો નહીં તો એક્ઝામની અંદર તમને લોકો મેઈન ક્રિયાવિધિ સારી એવી રીતે યાદ રહેશે. જેમ કે તમને લોકોને ખબર પડી કે હા અહીંયા એક્ચ્યુઅલી ની અંદર એની ક્રિયાવિધિ શું થઈ રહી છે તો તમને લોકોને કમ્પ્લીટલી આનો આઈડિયા હશે કે હા આની જે ઓવરઓલ જે ક્રિયાવિધિ છે તો એ ક્રિયાવિધિની અંદર જે કામ થઈ રહ્યું એ નીચે પ્રમાણે થઈ ગયું હશે. બરોબર, ક્લિયર? તો આ થઈ ગયું તમારી ક્રિયાવિધિ સહિત આની રિએક્શન. ઓકે, ધેન વિડિયોને ભી શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ફ્રેન્ડ સાથે ભી આને શેર કરો. બરાબર, જે લોકોને ભી ડિટેલની અંદર ક્રિયાવિધિ સહિત આ બધી રિએક્શનો ભણવી હોય એ લોકોને ભી તમે લોકો ચોક્કસથી આ વિડિયો પ્રોવાઈડ કરજો. ડન.